शक्ति प्रचोदयात् आद्या माया पराशक्ति श्रीं ह्रीं क्लीं भुवनेश्वरी भुवना भावना भव्या भवानी भवभाविनी ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतम् ओम शांति। क्रोलीनी भूमि पर भगवान कृष्ण અને ભગવાન રામ ને માતાજી આ સુંદર મજાનું આપણું જે મંદિર છે એમના દરેક પ્રસ્થાપિત દેવી દેવતાઓના સાનિધ્યમાં આજે સુંદર મજાની આપણે ભુવનેશ્વરી કથા આપણે કરી શક્યા। વર્ષો પહેલા આપણે અહીંયા રોલી મુકામે આપણી કથા થઈ હતી ચંદુભાઈ ને બધાએ ત્યારે ઘણા વર્ષો પહેલા આપણે અહીંયા જૂના મંદિરમાં ત્યારે હું તો નહોતો એવો મોટા બારસથી આવ્યા હશે અને આ આટલા વર્ષો પછી પહેલી વાર મારે ક્રોલી આવવાનું થયું અને માતાજીની આપણે આ કથા સુંદર મજાની આજે પુરુષોત્તમ મહિનાનો પહેલો પ્રથમ દિવસ અને પાવન દિવસે આપણી કથા અહીંયા થઈ। આપણા સૌના બહુભાગ્ય કે માતાજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા। દેવી ભાગવતમાં સુંદર મજાનું મહાભારતનું વર્ણન છે। પૂજારીજીએ જે મણિદ્વીપનું વર્ણન કર્યું તો જે ભાગવતની અંદર ભગવાન વિષ્ણુના અવતારો થયા અને એ દરેક અવતારો આપણા લોકોના કલ્યાણ માટે આપણી પૃથ્વીની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ ધારણ કર્યા છે। તો એ જ રીતે સમયે સમયે દેવતાઓ જ્યારે સક્ષમ નહોતા અને આ પૃથ્વી ઉપર જ્યારે સંકટ આવ્યું ત્યારે દેવતાઓએ માતાજીની આરાધના કરી છે અને મા ભુવનેશ્વરીએ વિવિધ સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વીની રક્ષા કરી છે, માનવની રક્ષા કરી છે, દેવતાઓની રક્ષા કરી છે। મા ભુવનેશ્વરીએ એમના અંગમાંથી 3 દેવીઓ ઉત્પન્ન કર્યા છે, મહાકાલી, મહા સરસ્વતી અને મહાલક્ષ્મી, અને 3 દેવતાઓને શક્તિ પ્રદાન કરી છે અને આ સૃષ્ટિનું સર્જન કરવા માટેની આજ્ઞા કરી છે। એટલે સૃષ્ટિનું સર્જન કરવું, સૃષ્ટિનું પાલન કરવું અને જ્યારે સમય આવે ત્યારે સૃષ્ટિનું સંહાર કરવું, એમ 3 દેવતાઓને શક્તિ આપી છે। એ જ રીતે જ્યારે ચંડમુંડને આક્રમણ થયા અને દેવતાઓ સક્ષમ નહોતા તો મા ભુવનેશ્વરીએ ચામુંડાનું રૂપ ધારણ કરીને દેવતાઓની સહાય કરી છે। દુર્ગમ રાક્ષસના સંહાર માટે દુર્ગા થઈને માતાજીએ આ દરેક દેવતાઓને સહાય રૂપ થયા છે। આમ ભિન્ન ભિન્ન જુદા જુદા સ્વરૂપોથી મા ભુવનેશ્વરીએ આ સૃષ્ટિનું રક્ષણ કર્યું છે। આપણને સૌને સૃષ્ટિ ઉપર આ જીવ માત્રને રક્ષા કરી છે। અને દેવી ભાગવતમાં તો ત્યાં સુધી લખાયેલું છે કે જ્યારે તમને તમારા કુળદેવીનો ખ્યાલ ન હોય ત્યારે ભુવનેશ્વરીની પૂજા કરવી, કારણ કે દરેક દેવીઓ છે એ ભુવનેશ્વરીમાંથી પ્રગટ થયા છે। આપણે ઘણીવાર અમને પણ ઘણા પૂછતા હોય છે કે ભાઈ અમને અમારા કુળદેવી કોણ છે એનો ખ્યાલ નથી, તો આવા સમયે ભુવનેશ્વરીની પૂજા કરવી જોઈએ। જેમ હમણાં પૂજારીજીએ બીજ મંત્રની જે કથા હતી, ઓમ એમ રીમ ક્લીમ,
તો આ જે બધા બીજ મંત્રો છે એ એક એક દેવીઓના મંત્ર છે. ઓમ છે એ સનાતન હિન્દુ ધર્મનો પ્રતીક છે. એ 3 સ્વરથી બનાવેલો છે, અ, વ અને ઉ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને ઉપર જે ચંદ્રબિંદુ છે એ શક્તિ છે. એટલે એટલા માટે આપણો જે સનાતન હિન્દુ ધર્મ છે એમાં ઓમ બીજ મંત્ર, કોઈ બી શ્લોક જો ચાલુ કરશો તો ઓમ એમ એવી રીતે ચાલુ થશે કે ઓમ રીમ. એ જ રીતે રીમ બીજ મંત્ર છે એ ભુવનેશ્વરીનો છે. આપણા સનાતન ધર્મની અંદર શક્તિ સંપ્રદાયની અંદર રીમ બીજ મંત્ર છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે નવરાત્રિની અંદર અમે જે અનુષ્ઠાન કહેવાય ને કે અનુષ્ઠાન શું છે, તો અનુષ્ઠાન આ જે બીજ મંત્ર છે એના જપ નવરાત્રિ દરમિયાન કરવાના હોય છે, સવારે 5 વાગે ઉઠીને. અને એટલા માટે અનુષ્ઠાનને એ મહત્વ આપવામાં આવ્યું છે કે નવરાત્રિની અંદર બીજ મંત્રના જપ કરવાથી આપણું જે ઇન્ટરનલ એનર્જી છે એ બહુ જાગૃત થાય છે. એ જ રીતે ક્લીમ છે એ કામરાજ બીજ મંત્ર છે. કામનાઓ જેને કાંઈ હોય, ઈચ્છાઓ જેને કાંઈ હોય એને ક્લીમ બીજ મંત્રનો જપ કરવો જોઈએ. એ સરસ્વત બીજ મંત્ર છે, સરસ્વતીનો બીજ મંત્ર છે. એટલે જે ભણતરમાં, એજ્યુકેશનમાં હોય એને એમ બીજ મંત્રનો જપ કરવો. અને એ જ રીતે શ્રીમ બીજ મંત્ર એ લક્ષ્મીનો છે કે લક્ષ્મી, સદલક્ષ્મીને પ્રાપ્તિ માટે શ્રીમ બીજ મંત્રનો જપ કરવાનો છે. અને એટલા માટે આપણે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે એ દેવી ભાગવતની અંદર એના જપ માટેનો આખો એક અધ્યાય કહેવામાં આવ્યો છે. આ કથા તો સંક્ષિપ્ત છે કે ભાઈ 1 કલાકની અંદર આપણી જે આ કથા છે એને શ્રવણ કરવાનું, પણ દેવી ભાગવત તો 9 દિવસનું ચાલે. હમણાં જ તાજેતરમાં જ ભુવનેશ્વરી મંદિરમાં નવરાત્રિ દરમિયાન અમે બહુ મોટો ઉત્સવ કર્યો હતો અને એમાં દેવી ભાગવત બેસાડવામાં આવ્યું હતું. એટલે જેમ ભાગવત કથા 8 દિવસ ચાલે એમ દેવી ભાગવત છે 9 દિવસની કથા હોય છે. અને દરેક દિવસે એક દેવીના પ્રાગટ્ય હોય છે. આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર દરેક દેવતાઓનું પોતાનું સ્થાન છે, દરેક દેવીઓનું પોતાનું સ્થાન છે. અને દરેક ઉત્સવોનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે. એટલા માટે જ આપણે જે ડાયવર્સિફાઈડ કલ્ચર ઇન્ડિયાની અંદર કહેવામાં આવ્યું છે એટલા માટે છે કે દરેક ઉત્સવો દરેક મહિનાની અંદર આવતા હોય છે. અને એટલા માટે વર્ષ દરમિયાન આપણે જુદા જુદા દેવી દેવતાઓના ઉત્સવો ઉજવીએ છીએ. એટલે આપણો જે હિન્દુ સંસ્કૃતિ છે એ ખાલી સંસ્કૃતિ નથી, ખાલી ધર્મ નથી, એ એક લાઈફસ્ટાઈલ છે કે આપણે દરેક દેવતાઓને પ્રાધાન્ય આપી અને એક દેવતાઓને આપણે, જેમ ગણેશ ચતુર્થી આવી, હનુમાન જયંતિ આવી, રામનવમી આવી, તો એક દેવતાઓને આપણે પૂજા કરીએ છીએ. ભલે આપણા ઈષ્ટદેવ એક જ હોય, આપણા ઘરની પ્રણાલિકા મુજબ એક જ દેવતાઓને આપણે પ્રાધાન્ય આપતા હોય, પણ સનાતન હિન્દુ ધર્મમાં બધા દેવતાઓનું પ્રાધાન્ય છે. અને એટલા માટે જ આપણા જે ધર્મ છે એમાં આપણી જે સંસ્કૃતિ છે એ દરેક ધર્મને માન આપતા આપણે દરેક દેવતાઓનું પૂજન કરીએ છીએ. આજે સુંદર મજાની કથા ભગવાનના સાનિધ્યમાં આપણે કરી, ભુવનેશ્વરીને પ્રાર્થના કરી કે આપણને સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે, સારી હેલ્થ આપે અને આપણા છોકરાઓને આપણને સૌને ઉજ્જવળ ભવિષ્ય આપે. ઓમ સર્વદા સર્વદેશેષુ પાતો ત્વાં ભુવનેશ્વરી
श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविदात् पवमानं महीयसे धान्यं धनं वरुपुत्रलाभं शतसंवत्सरान् दीर्घमायुः मनःकामना सिद्धिरस्तु अस्तु सिद्धि